हे गाइस, वेलकम बैक टू माय चैनल मानसी शाह व्लॉग्स। કેમ છો? તો મેં તમને કીધું હતું કે નજર લાગી ગઈ છે, એટલી ભયંકર નજર લાગી ગઈ છે ને. ઉપરથી આ વરસાદ 2 દિવસ એટલો ઉકળાટ મારે, એટલી ગરમી રહેવાય નહીં. તો પછી વરસાદ પડ્યો, પાછી ગરમી લાગવા મળી. અત્યારનું વેધર બતાવું તમને. જો પાછું વાદળા આવવા મળ્યા. શું થયેલું જ કંઈ સમજણ નહીં પડતી. અને હું 4 દિવસથી માંદી હતી. મને સારું થયું, પહેલાં 2 માંદા પડ્યા. એને બધું કમ્પ્લીટ ચાલતું હતું, સરસ ખાધી હતી પીધી હતી. અચાનક એને તાવ ચડવા મળ્યો. તાવ ચડે એટલે એને તાવની દવા આપી. સતત એને 3 થી 4 વખત તાવની ચડુતો કરે એટલે 3 થી 4 વખત દવા આપી. એટલે એની ગરમી એને મોઢામાં આવી. અને મોઢામાં નકરી ગરમી, લાલ ચોળ મોઢું થઈ ગયું. આપણે અહીંયા ગુજરાતી ભાષા અમને કહેતા કે ચાંદા પડી જાય એવી રીતે. અને મને ગરમી થઈ રહી છે, પંખા નીચે બેઠી છું તોય ગરમી થઈ રહી છે. શું થઈ રહ્યું છે એ જ ખબર નહીં પડતી. ખાતી નથી, કંઈ બી કહીએ ને અરે બેન બોલ તો ખરી. એને બી સમજી શકું બિચારી, એટલે બધું એમ ગરમી હોય તો કેટલું દુઃખે લાય પડે ને બધું સમજી શકું છું. પણ એ ખાતી નથી ને મને જીવ પડી રહે, મને જીવ પડે છે કે શું કરું એમ. પેલું લાવ, આ ખાવું છે, સફરજન આપું ના. અને ખાસે કેવી રીતે ખબર છે? મને એક બાઈટ આપું ને હું જીનું કપડું લેશે એમ કરી. એને છે ને ડર લાગવા મળ્યો છે કે હું આમ મોઢામાં લઈશ એટલે મને લાઈ બળશે, સતત લાઈ બળશે એવી રીતે. તો એવું વરા થોડુંક લેશે ને ચાકશે, પેલા જોશે કે મને લાઈ બળે છે કે નહીં. લાઈ બળે એટલે પતી ગયું, ખાવાનું જ નહીં, મૂકી જ દેવાનું. એટલે આવ્યું ચાલી રહ્યું છે. અને આવામાં હું વ્લોગ કેવી રીતે બનાવું, કેવી રીતે તમે જ કહો. હવે થોડો ટાઈમ મોડો મેં કીધું ચલો આ 2 દિવસથી એને એવું છે, તાવ ચડુતર કરે છે અને મોઢામાં પાછા છાલા પડી ગયા. તેની દવા લઈ એ પીવે છે. પણ ખાય તો હું એને દવા આપું ને, તો એને કેટલું સમજાવું, બેટા સ્ટ્રોંગ બનવું હોય ને તો પહેલાં ખાવાનું, પછી દવા આપીશ તો તને સારું થશે ને. કેટલું પટાવું પણ. હવે ત્યાં મમ્મી શીરો બનાવે છે. કાલે એને શીરો ખાધો તો અત્યારે પાછું શીરો બનાવે છે. હાથ દુખી ગયો, મને હાથ દુખવા મળ્યો. સો એમ કે આવું ચાલી રહ્યું છે. હું વ્લોગ્સ કેવી રીતે બનાવું, હું રીલ્સ કેમની અપડેટ કરું, એની પાછળ ફર લે ખાઈ લે એમ કરીને રાત્રે સૂવાતું નથી, સવારે વહેલું ઉઠાતું નથી. કેવી જિંદગી થઈ ગઈ છે એ જ ખબર નહીં પડતી સાલી. અમુક વાર એમ થાય છે કે જોબ કરતી હતી ને કશું જ નહોતું. હા, હું જોબ કરતી ને તો મને હું બીમાર પડું ને તો જો મને કેવું બીમાર શરદી ઉધરસ થઈ જાય ને તો તરત 1-2 પડીકી દવાની ખાઈ લીધી ને એટલે સારું થઈ ગયું. પણ સાલું જ્યાંથી જોબ છોડી છે અને બીમારીઓ સતત આય ગાય કરે છે. શું કરવાનું મારે? હે ઉપર વાલે, હે ભગવાન, રહેમ કર લો, થોડા સા રહેમ કર લો. આપણને કંઈ થાય ને તો વાંધો નહીં, પણ આપણા છોકરાને કંઈ થાય ને એટલે જે ઊંચો નીચું થઈ જાય, કંઈ સમજણ જ ના પડે. અને એને 2 દિવસથી એને થઈ રહ્યું છે ને તો મારા શરીરમાં એકદમ લેઝીનેસ, એકદમ કંઈ મને ખુદને કામ કરવાનો કંટાળો આવે છે. બોલો, એટલું આમ એ થાય ને થોડું કામ કરું પાછી સુઈ જાઉં. શું કરું? સો કંઈક આવી જિંદગી ચાલી રહી છે મારી. ભગવાન તમે બીજા કોઈને આવી ના આપતા જિંદગી. બીમારી તો આવી આપશો જ નહીં. એક ઉઠે ને એક પડે ને, એક ઉઠે ને એક પડે. મને તો કંઈ સમજણ જ નહીં પડતી કોને હાજે કરું. મમ્મીને થોડું આમ ઉધરસનું હતું, તેને થોડુંક સારું થયું તો પછી મને થયું, ઢીલીને થયું.
અને હવે ચાલી રહ્યું જેવું ચાલે છે એવી રીતે. બીજું શું, 6-7 મિનિટમાં તમને વિડીયો બનાવીશ અને અપલોડ કરીશ જે બી લાગશે ટોપિક એના ઉપર. બીજું તો અને હા, કાલ રવિવાર છે, કાલ અમારા શ્રાદ્ધ છે તો એનું બ્લોગ આવશે તો જરૂર જોજો. ઠીક છે, ઓકે, બાય.